તો મિત્રો આજે તારીખ છે 23 ઓગસ્ટ 2024નું કરંટ અફેર જોઈશું. તો આવનારી પરીક્ષા જેવી કે ગુજરાત પોલીસ, સીસીઈ, ફોરેસ્ટ ગાર્ડ, તલાટી, CPSE જેવી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીની પરીક્ષા માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કહી શકાય તેવા પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આવા પ્રશ્નો જોવા માટે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે. તો મિત્રો આપણે આજનો પહેલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એ કયા દેશમાંથી તેની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે? A. ઇઝરાયલ, B. બ્રાઝિલ, C. રશિયા કે D. ચીન? તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે બ્રાઝિલ. તો મિત્રો આજનો આપણો બીજો પ્રશ્ન છે. તાજેતરમાં ફરજિયાત લશ્કરી સેવા કોણે પૂર્ણ કરી છે? A. ક્રોએશિયા, B. જાપાન, C. બ્રિટન કે D. ઇટાલી? તો તેનો સાચો જવાબ થશે ક્રોએશિયા. તો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે. તાજેતરમાં ભારત સરકારે ગ્રીન એમોનિયાની નિકાસ માટે પ્રથમ કરાર કોની સાથે કર્યો છે? A. જાપાન, B. USA, C. ઓસ્ટ્રેલિયા કે D. કેનેડા? તો મિત્રો તેનો સાચો જવાબ થશે A. જાપાન સાથે ભારત સરકારે ગ્રીન એમોનિયાની નિકાસ માટેનો પ્રથમ કરાર કર્યો છે. તો મિત્રો આપણો ચોથો પ્રશ્ન છે. તાજેતરમાં $225 મિલિયન એમેઝોન ફોરેસ્ટેશન લિંક્ડ આઉટકમ બોન્ડ કોણે લોન્ચ કર્યું છે? A. WWF, B. IUCN, C. વર્લ્ડ બેંક કે D. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન? તો મિત્રો તેનો સાચો જવાબ થશે વર્લ્ડ બેંક છે તેની સાથે $225 મિલિયન એમેઝોન ફોરેસ્ટ લિંક્ડ આઉટકમ બોન્ડ કર્યો છે. તો મિત્રો આપણો પાંચમો પ્રશ્ન થશે. પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવશે? A. 23 ઓગસ્ટ, B. 24 ઓગસ્ટ, C. 25 ઓગસ્ટ કે D. 26 ઓગસ્ટ? તો મિત્રો તેનો સાચો જવાબ થશે ઓપ્શન A. 23 ઓગસ્ટ. પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2024 ઉજવવામાં આવ્યો છે. તો મિત્રો આપણો છઠ્ઠો પ્રશ્ન છે. ઓનલાઈન સમન્સ અને વોરંટ જારી કરવા માટેના નિયમોને તાજેતરમાં સૂચિત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? A. ગુજરાત, B. મધ્યપ્રદેશ, C. ઉત્તર પ્રદેશ કે D. કેરળ? તો મિત્રો તેનો સાચો જવાબ થશે મધ્યપ્રદેશ. તો મિત્રો આપણો સાતમો પ્રશ્ન છે. ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિયનનું તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? A. બ્રિટન, B. રશિયા, C. USA કે D. ઓસ્ટ્રેલિયા? તો મિત્રો તેનો સાચો જવાબ થશે USA. તો મિત્રો આપણો આઠમો પ્રશ્ન થશે. બિફોર રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્રોજેક્ટ તાજેતરમાં ICRT ગોલ્ડ એવોર્ડ માટે પસંદ થયેલ છે? A. આસામ, B. કેરળ, C. ગોવા કે D. ઓડિશા? મિત્રો તેનો સાચો જવાબ થશે B. કેરળ. તો મિત્રો આપણો નવમો પ્રશ્ન છે. તાજેતરમાં UPI સર્કલ કોણે લોન્ચ કર્યું છે? A. એરટેલ પે, B. ગૂગલ પે, C. ફોનપે કે D. NPCI? તો મિત્રો તેનો સાચો જવાબ થશે NPCI. તો મિત્રો આપણો 10મો પ્રશ્ન છે. તાજેતરમાં મૃત્યુ પામેલા વૈજ્ઞાનિક ગિરીશ સાહની કોને સંબંધી છે?
એ ઇસરો, બી CSIR, ડી DRDO કે ડી BSU? તો મિત્રો તેનો સાચો જવાબ થશે તેનો સાચો જવાબ થશે CSIR. તો તાજેતરમાં મૃત્યુ પામેલા વૈજ્ઞાનિક ગિરીશ સાહની સહી CSIRથી સંબંધિત છે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમતો હોય તો ચેનલને એક લાઈક આપી સબસ્ક્રાઈબ કરી અને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.